સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। તલોદ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે। હરસોલ, રામપુર, કાલીપુરા, ગઢી, વક્તાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે। તલોદમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ ફરી જામ્યો છે વરસાદી માહોલ। પ્રાંતિજ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે। પ્રાંતિજ, બાકલપુર, વડરાદ, પોગલું, સોનાસણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે। વરસાદી માહોલને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। વાહન ચાલકો પણ હેરાન પરેશાન। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી। જી ઈશાન, વરસાદી માહોલ જામ્યો છે, થોડા વિરામ બાદ ઝમાઝમ વરસાદ। जी ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં થોડા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે। વાત કરીએ તલોદની તો તલોદમાં સૌથી વધુ 1 કલાક 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત પ્રાંતિજ, હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। કેટલાક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાવે છે, વાહન ચાલકોમાં પણ અટવાયા હતા કે જે ફરીથી વરસાદી માહોલ છવાતા એક બાજુ જે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર। 3 દિવસના વિરામ બાદ અરવલ્લીમાં ફરી વરસાદ છે। માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ છે અને 3 દિવસના વિરામ બાદ શરૂ થયો છે વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોને નિંદામણ બાદ વરસાદ થતાં ખુશી પણ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, ઝમાઝમ વરસાદની એન્ટ્રી। હા, ચોક્કસથી સંધ્યા જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં જે બફારો ઉકળાટની સ્થિતિ હતી, ત્યારબાદ ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી, જેમાં પણ માલપુર તાલુકાનું જે અણિયોર પંથક છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। અણિયોર, કંપા, મોરલી આ તે ગામડાઓ છે એ 3 દિવસના વિરામ બાદ જે વરસાદ જોવા મળી રહ્યો છે। લગભગ ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત હતા। વાવણી પણ ખેડૂતો દ્વારા કરી દેવામાં આવી છે। એવા સંજોગોમાં આ વરસાદની ખૂબ તાતી જરૂરિયાત હતી અને વરસાદ પડતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે। જી આભાર। તો ભરૂચમાં પણ આજે મેઘમહેર થઈ છે। શહેરના 5 બસ્તી, સિવિલ રોડ, કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ છે। વરસાદ વરસતા જનજીવન પર અસર પણ પડી રહી છે। પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગુજરાતના બંને બાજુના પડોશી રાજ્યોમાં ભારે વરસાદી કહેર છે। રાજસ્થાન અને દક્ષિણમાં મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદ છે। મુંબઈમાં ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે। અંધેરી, સબવે બંધ કરી દેવામાં આવ્યું છે। પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો ઉપરાંત મધ્ય મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે। હવામાન વિભાગે લોકોને દરિયા કિનારે ન જવાની અપીલ કરી છે। હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી મુંબઈ, રાયગઢ, પાલઘર, નવી મુંબઈ, થાણે અને કોંકણ વિસ્તારમાં તૂટક ભારે વરસાદની ચેતવણી પણ આપી છે। અને આજે મુંબઈના 2 અલગ સમયે દરિયાકાંઠા પર હાઈટાઈડની ચેતવણી પણ અપાઈ છે, જેમાં સવારે 9:30 વાગ્યા બાદ રાત્રે 8:30 વાગ્યે 3.4 મીટર ઊંચાઈના મોજા ઉછળી શકે છે તેવી પણ આગાહી છે। આગામી 48 થી 72 કલાક દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર જિલ્લામાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની આગાહી કરાઈ છે અને સાથે રાયગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો આજે મુંબઈમાં 95% વરસાદની શક્યતા છે। ખાસ કરીને મોડી બપોરે સાંજે ભારે વરસાદની શક્યતા। 48 કલાકથી પાણી ભરાઈ જવા અને ટ્રાફિક ખોરવાઈ રહ્યો છે।